તો સુરત જિલ્લાના માંડવીના ગોરધા ડેમમાં ભંગાણ સર્જાયું છે। પાણી રોકવા બનાવેલા મુખ્ય વોલની અંદર ભંગાણ પડ્યું છે। વરે નદી ઉપર બનાવવામાં આવ્યો છે ગોરધા ચેકડેમ। મસમોટું ભંગાણ પડતા સંગ્રહિત પાણી વહેતું થયું। ગોરધા ડેમનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। પાણી ઉતરતા હાથ ધરવામાં આવશે ડેમનું સમારકામ। વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી। પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનો મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી। અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે।